જો 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 વટ કાઢ્યા. ચાર પૂરા થઈને પાંચમો બેહી ગયો વર્તે જ ન હતો. બસ આ પૂરા રમતા પમતા દાંત આવી જાય. પણ એ વાત સાચી 12 વાગે ના 11:30 થઈ ગયા. ના મમ્મી 12 વાગી ગયા તા નતા વાગી ગયા. તો બને કેટલા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. બાકી મજામાં ને? વાગી ગયા અટાણે 9. ખાવી ને આપી દઉં ઉપર. બસ તો રોટલી ને ગોળ ને તો ગાયને દઈ દીધું. નાચ કીડી આવી છે ને વેલી પૂરી આવી, કેમ કે સીવું ન આવી. સીવું છે ને સિયા આવી હતી ને તે એના ભેગી રમતી હતી. સવાર ઘડીક વાર સિયા આવી હતી તેને ફેર રમતી હતી ને અટાણે થઈને કાકા ફેરી રમે બેટ દળે ને આપણે છે ને મીંદડી બચા છે ને અહીં સાણા હોય છે. હું સવારમાં બ્રશ કરતી હતી ને તો મીંદડી છે ને અહીં આવી એટલે મને ખબર પડી ગઈ. મમ્મીને કહું હું અહીંયા છે એ પેલા હું મમ્મીને કહેતી હતી. હું કહું જો અહીંયા આપણી મીંદડી નીકળે ને તો અહીંયાથી જ નીકળે છે, પણ મેં કોઈ ત્યાંથી જાતા નથી જોયા. અહીં સાણા હોવાથી છે ને આમ જ આવે ખેર. એટલે પછી આજ હું જોવા આવી ને તો શેઠ જો એલું પતરું છે ને અહીંયા આપણે જઈએ ને તો અહીંયા આમ પાછળ દેખાય. હજી બચ્ચા નથી દેખાતા, મીંદડી બેઠી હોય ને એ દેખાય. હાવ નાના નાના હજી બચ્ચા થશે, આખું નહીં ખુલ્લી હોય જીતા. અહીંયા સાણાની પાછળ છે હાવ ખૂણામાં. બાકી હું પછી ગઈ હતી કીડિયારું પૂરી આવી ને નાસ્તા ને તો કરી લીધા ને આજે જરીક વેલેરું કામ કરવા માંડ્યા. ઉઠી વેલા ગયા, હંજવારીને વરાઈ ગયો. હવે જો પોતા જ કરવા જાઉં. મેં કીધું નાસ્તાને કરીને પછી કરી હતી. નાસ્તાને કરી લીધા, પોતા કરી લઉં પછી રહોડામાં કામ કરીએ. ને આજ તો આવવાના છે આપણા પિયર વાળા એટલે જરીક વેલેરા નવરા થઈ જાય ને તો પછી બપોર બેહવાન મેળ આવે. અટાણમાં જો કુંડા ને પપ્પા ગયા હતી આખડી ભરાવી દીધા. પછી મમ્મી ગયા ગદપ પાટવા ને મોટર પપ્પાએ મગમાં ચાલુ. હજુ એટલે ભાઈ ન થાય પપ્પાએ કરી હોય કે ન કરી હોય. મગમાં પાણી વારવાનું છે, કાલ ખાતર છટાઈ ગયું ને હજી ભાઈ આવ્યો નથી પાણી વારવા. શિવુ એ શિવુ જો તો જવાબ આમ જો તો ખરી. કોણ આવવાનું છે? એક કે બે? આજ તો શિવાની છે ને બપોર હુહાય નહીં. અટાણે મેં કીધું આજ બપોર હોય નહીં ને આજ પૂરું. એ ચલ ભાઈ આવ્યા જ લાગે પાણી વાળું આવી ગયા. હાલો શિવાની જય શ્રી કૃષ્ણ કરો પેલા. જય શ્રી કૃષ્ણ હાલો કરો. જય શ્રી કૃષ્ણ બધાને. હા એ તો ભાઈ પાણી વારવા આવ્યા. આમ જો જય શ્રી કૃષ્ણ. સિયા પાછી આવી. એ સિયા જો પાછી આવી. જો એને તો મજા આવી ગઈ. હમણાં સિયા તું વહી ગઈ ને એટલે મોઢું પકડી ગયું તું આનું. જો હવે રમવા મળશે પાછી. એને સિયાને એને એમ કે વયું જવાનું છે વહી ગઈ હતી. પછી વળી મોડેક થી જવાનું છે પાછી આવી એટલી વારમાં કા હવે રહીમાં કરશે. શિવાની આજ જવાબ ન દે. હવે મામા આવશે ને તો અહીંયા આપણે એની જવાબ તો નહીં જ દે. હાલો તો અમારે ક્રિકેટ હાલે છે અટાણમાં. બે બોલર તૈયાર કરવા હવે આપણે બે ને ક્રિકેટ માં જ મોકલવાના. બે ને શિવુ ગઈ પાણી પીવા. શિવુ તો ઓલરાઉન્ડર. હા અરે પ્રેક્ટિસ હાલે છે પ્રેક્ટિસ. બોલિંગ ની પેલા કરાવ લઈએ પછી બેટિંગ ની. તાતા થકવીને તમે ટે કરી દો પછી કાઈ બેટિંગ જેવી રે. બપોર ખાવાનું સારું ભાઈ છે ને કે ભજીયા ને આવી ગયો હવે શિવુ. વાહ વાહ વાહ. ઓ હે અરે શિવાની એકદમ બંબાટો જવા દે જેટલા કાકા મારી ના હોગે. ઓહો તો 10:30 વાગી ગયા ને અમે રહોડામાં આવી ગયા ને અમે અમારી મહેમાની ચાલુ કરી દીધી. કામ હા ધીરે ધીરે કરશું તો 12 વાગશે તો થઈ જાય. મમ્મી બાંધે લોટ રોટલી નો. મહેમાનીમાં શું કરવાનું છે? જો બટેટાનું શાક કરવું, ભજીયા બનાવવા ને રોટલી, શ્રીખંડ
ને ચટણી ચટણી. ને વેફર એવું બધું થાય આપણે કાલ બનાવી તરશું, થોડીક આગી ચોખાની પડી તરશું, હા. એવું બધું મહેમાનીમાં કરવાનું છે. તો હું અહીં જો ચટણી બનાવું, આમાં આદુ, મરચાં અને લહણ એ સુધાર લીધું, એ ખાંડી નાખવું, અધપચરું ખંડાઈ જાય ને પછી છે ને ધાણા ભાજી ધોઈને નાખી દઉં. ને બટેટા બફાઈ ગયા હતી, પેલા નકર બટેટા ફૂલ નાખું, પછી ચટણીનું કરું. હજી શિવાની ને નવરાવીને તૈયાર કરવાનું છે, એટલે થોડું કઈ હમું કરવાનું પતાવી લઉં, પછી એને નવરાવું ને પછી ભજીયા તો સેટ છેલ્લે કરવાના છે. એટલે પેલા શાક રોટલી બની જાય પછી ભજીયા કરવાની છે. પપ્પા ગયા છે શ્રીખંડ ને લેવા, મેથી, હા. મેથી પપ્પા પાસે છે, કેમ કે મેથી ની યાર મગાવી એટલે એ આવી છે, પછી ભજીયા નો સામાન હમો થાય. આમથીમાં બીજું આપણે આમ કરી નાખીએ. શિવાની અંદર સિયા પાસે રમે છે એટલે નિરાશ છે. હા આજ તો હાવ ખબર નથી પડતી કે શિવ છે ઘરમાં. બે બેનું કલર પૂરે, હા એને જો એને કોક છોકરું ભેગું રમવા વાળું હોય તો મજા આવે, તો મજા આવી જાય. આજ તો નકર તો એ આઈ વર્ગે હા કામ કરવા ભેગી. કરવું હા આજે એમાં હાવ ઘુસાઈ ગઈ છે. ઘુસાઈ ગઈ છે. ડ્રોઈંગ બુક બે લઈને બેઠી, ઓલા નવા નતો ઓલા કેશ પેન ને માંથી આવ્યા હતા, હા એ લઈને બેઠી હતી. તો ચટણી તો આપણી ખંડાઈ ગઈ, જો એકદમ ની અસલ ખાંડી નાખી. ને હવે એમાં નાખવાનું છે મીઠું, પછી ભૂકી ચટણી, વાટકા માકડી કાઢીને મીઠું, ભૂકી ચટણી ને દહીં ની 2-3 ચમચી નાખી ને અસલ હલાવી નાખીને જરાક લીંબુ નાખવું હોય તો ન ખાય, ન નાખવું હોય તો ન ખાય. આને મિક્સરમાં કરાય, પણ મિક્સર કરતા આ વધારે મજા આવે. મિક્સરમાં હાવ ભૂકો થઈ જાય, હાવ એકદમ ક્રશ થઈ જાય. ને આ છે ને જરીક આખી પાખી હોય ને એ વધુ મજા આવે. એટલે તમે કેમ બનાવો ને એ જરૂરથી કોમેન્ટમાં કહેજો ને. આ રીતે બનાવજો એકવાર, હા બહુ મજા આવશે ખાવાની. તું તૈયાર થઈ ગઈ? રેડી થઈ ગઈ? તોય હજી ના આવ્યા મામા? તો શિવો હવારની વાટ જોવે ને. હા મામાને ખબર નથી પડતી કે આપણે વેલા જઈએ? ખબર જ નથી પડતી. પડે કેમ નથી પડતી? કેમ ખબર નથી પડતી? હે હા કે આપણે વેલા જઈએ. શિવ પછી વાટ જોતી હોય, એને આખો દી રમવું હોય મામા ભેગું, બપોરે હુંય ન હોય. આજ હુઈ કે નહીં હું બપોરે? નહીં હુવે શિવ તો કેના ભેગી રમશે? મમ્મા ભેગી જ રમશે. કા તમારે સિયાન જમવા બેહવું છે? તો કેટલીક વાર છે હજી? પછી હવે ભજીયા બાકી છે. બાકી તો બની ગયું, શાક ને રોટલી, શ્રીખંડ ને બધું આવી ગયું. કા એવું શ્રીખંડ ને ખાવું છે ને? હે તને ભાવે શ્રીખંડ? હા તો હમણાં જો ભજીયા બનાવતો અહીંયા બેસજો. તો આ ટાઈ આવે તડકો માથે લીધો હે એ છોકરા, એ તડકો માથે લીધો ને તડકો. હાલો હાલો ઘરમાં વહી જાઓ. હજી આ બધા શું કરે? કેમણા વહી ગયા? લે ડાયરેક્ટ સીધી ચક્કર મારવા. હાલો તો જવા દો ને. હાલ વર્તી ગઈ હવે. બોલાવે આમ. જો વટકાઈટા. 4 પૂરા થઈને 5મો બેહી ગયો. વર્તે જ ન. પ્રિયાલ થોડીક વારી કે પછી મેળે આવીએ, ઘડીક રહીને. વોટ કાઢે પ્રિયાલ ઓય કા હે કા આવ્યું અરે રે લે હામું જોઈ જોઈને રડો. હામું જોઈ
અરે મામા તો પેડા ને લઈ આવ્યા એ શિવ મામા તો પેડા ને લઈ આવ્યા એ એક ઓલી બેન ને દેજે સિયાને આપો આ તારા ફેવરેટ કેટલા ખીચા હે આ ખીચમ નાખ લેવાના ને એક આમાં ને એક આમાં પછી હાથમાં લઈને સિયાન દે સિયાન દ્યો એક હાથમાં લઈને દઈ સિયાન આપો દઈ સિયાને જા ઉભી થા સિયાન દઈ હવે ન થયું પીચા સિયા તરાય થ લઈ લે કેળો દઈ કેળો ઈ નહીં એને બીજા માંથી દે ઓલામાંથી દે દે તારો હું પકડું આ હું પકડું એક સિયાન આપજે હા હા એક ખા હવે સીવા ખાવા માંડશે પાછી તો અમારે અહીંયા હાલે ગાંઠિયાની મોજ કાજીતભાઈ હાલ ગાંઠિયા ખાઈને પછી ભાઈ ખાવાનું છે ભજીયા ને બાકી છે હો હજી તમે તો શ્રીખંડ ને તો ખાઈ લીધું ને બધું એકાર ના ભાવે જરા જરા બેક આવી જાય ને બેક ગાંઠિયા બતાય ખાઈ લઈએ હવે જાય ને મમ્મી પાસે રમવા માંડી કા તાર મમ્મી પાસે રમવા માંડી કા હવે રમવા માંડી ને હા તને જ કહું લોટ ઢોવાઈ ગયો ને ભજીયા બનાવવાના છે પછી મમ્મી ગયા છે થાળી કરવા મેં કીધું આજે ઓહરીમાં બેહાડજો અહીં છે ને તપ લાગે તો બળદ નથી થતો પણ તપ લાગે ને તે ઓહરીમાં બેહાડજો તો મમ્મી આ થાળીઓ કરે આગળ ભજીયાનો ખાણવો સડી જાય ને એટલે મોકલાવી દઉં ને આ વેફર આપણે જે આ જો છે ને એ કાલ બનાવીને સાબુદાણા ને બટેટા ની ચોકરી ઈ છે ઈ તૈરી આ બાજુની ચોખાની છે ઈ તો હતી છે તો ભાવેશભાઈ તમે આ લેતા જાજો વેફર ને ભજીયાને ખાણું આકડે હું લઈને આવું તમે હા ગરમા ગરમ ને તમે બેહી જાવ બધાને હારે આવ્યા ને જો બધા નિરાયતે બેઠા અમે બપોરના બેઠા ઘડીક વાર પછી ગયા તા ભૂમિને ઘેર ત્યાં બેસી આવ્યા ચા પાણી પી આવ્યા ને હવે અહીં પાછા આવ્યા બપોર તો શરબત ને પીધું તું એટલે ચા નતો બનાવ્યો હવે અટાણે જો ચા બનાવો મમ્મી ભાગું કરે મેં કીધું થોડીક વાર બેહો એમ કરીએ મમ્મી કે દી હાથમી જાહે ની મમ્મી તો દી હાથમી જાહે સવારથી તો બેઠા અહીંયા પછી તો ઘડીક બેહીએ તો ને આખો દી બેહીએ તો સવારથી નહીં 12 વાગે તમે સેટ આવ્યા પણ એ વાત સાચી 12 વાગે ના સાડા 11 થઈ ગયા ના મમ્મી 12 વાગી ગયા તા નતા વાગી ગયા મને તો લાગ્યું કે સાડા 11 થયા 12 વાગી ગયા તા હા તો 12 વાગ્યા આયા પણ હવે તો થોડીક વાર થોડું કેવાય તો ઘણું બધી વાર લાગી કેવાય તો હવે જવાનું તૈયાર કરે છે એટલે શિવ ને ખબર પડી ગઈ શિવ કે આ ભાગવાના છે મામા ખોરામ ચડી ગઈ સાચ તો બે મામા ને એ જ પાસે હતી આપણે તો જવાબ ન દીધો એને મામા પાસે રમતી હતી ખબર ઘરમાં ન પડે કે શિવું છે કે નહીં ને હવે જો અટાણ ચા મૂકવો હશે આગળ મેં કીધું પેલા થોડું ઘણું શૂટિંગ કરી લઈએ પછી ચા મૂકીએ બિસાડી મારી શિવડી પછી હેરાન થઈ જાય જો પાછળથી હમણાં રોહે હા શિવ એમ કે મારે આવું પણ હવે રેતા નહીં ને મમ્મી ભેગી જોઈએ હા મમ્મી ભેગી ત્યાં ચા અહીંયા જોઈએ હા એમ ન વાંધો હવે આમ તમે દીએ તો હવાર થાઈ સુધી રાખી લ્યો ફેરવી લ્યો ખવરાવ લ્યો ઊણી ન રહી ભૂખી ન રહી પણ મુંદલ તેને હાંજે પછી હાંભરે કે મમ્મી હાંભરે તમારે હાવ શિવ વગર ખોટું થઈ જાય શિવું તો 2 કલાક ન હોય ને ટાઈમ થાય કે હાવ સુનકાર થઈ ગયો એટલે અમને ન મેળાવે શિવું વગર ખેલ તો હમણાં હે શિવ હમણાં તમે વયા જાઓ પછી ખેલ છે મામોને કે ને પછી આજે હાઈ 10 વગાડ બહુ મુશ્કેલ છે પણ આજ તો મમ્મી હુતી નત ને બપોરે એટલે હુઈ તો વેલી ચાહે બપોર ન કઈ કે હું જોઈએ લે હજી ખાવી હું પીવું ભૂ આર્યા નહીં ગોળી ખાવી નથી ગોળી ખાવી નથી હું પીવું ગોળી હવે પૂરી થઈ આ સાફ કર નાખો મોટું હાલો પાણી પી લ્યો પૂરી થઈ ગઈ ગોળી તો
છે તો હું હમણાં ગોતી દઉં, ચા બનાવવા જાઉં ને એટલે ગોતી દઉં, હોય તો. બરાબર, હોય તો. જો આમ જો તારે હિસકામાં ઓલી બાકી પ્રિયલ ને મજા આવી ગઈ, અટાણે મજા આવી એને ભાગવા અટાણે. તો કયું ના દક્ષ ભાભી હિચકાવે છે ને, એને દક્ષ ભાભી આ હિચકામાં હિચકવું તું. જો જોઈએ ઠેકડા મારે છે બહુ જ આજ સીવું એને રમાડી, તાળીયું પાડી પાડીને રમાડતી હતી બપોરે તો કયું નહીં. પૂરી અહીંયા નાખું ને, બસ બસ કહેજો, કે થોડીક બસ બસ કહેજે. બધી એ એ બસ ભરાઈ જાહે, ભરાઈ જાહે, ભરાઈ જાહે. બસ બસ એ બસ બસ કે એ બસ બસ વહીથી મને તો એમ કે માંડ માંડ ગ્લાસ પર આવે, કોથરીમ દેખાય નહીં. તે આમાંથી પી લે આમાંથી પીવાનું મામા ને એ નોખા કે બીજું કહે છે નોખા ગ્લાસ માં લે નાખી તમારે. કાનમાંથી નહીં પીવું. ભાઈ ચા નથી પીતા, દક્ષા ભાભી એ નથી પીતા. બસ તે એને લચ્છી હાલે છે અટાણે, દક્ષા ભાભી મારે લચ્છી એ નહીં હાલે કે બપોર શરબત પીધું હતું તી. હવે એ કે મારે અટાણ કઈ નહીં હાલે. મેં કીધું કોફી બનાવતો હતો કે કોફી ની ઠંડુ કે લચ્છી કે કઈ નહીં હાલે અટાણે કે આપણે હા મામો દીકરી હવે પીવે છે ને હું ને હવે મમ્મી આવી ગયા ખેતર માંથી એટલે હવે છે ને ચા પી લઈએ અમે. ખાવાનું ઠંડુ ઠંડુ જ પીવાય. ઠંડુ ઠંડુ જ પીવાય, વાત તો સાચી છે. નથી રમવું ભૈયા પાસે, નથી રમવું, રમવું પડે, રમવું પડે, રડાઈ નહીં, રડાઈ નહીં, રડાઈ નહીં, રડાઈ નહીં. તો આપણે છે ને આજે પ્રિયલ ના મોંમાં છે ને આંગળી ફેરવવાની છે, કેમ કે 5મો મહિનો હાલે પ્રિયલ ને. ને ફૂઈ હાથ ફેરવી દઈ ને, આંગળી ફેરવી દઈ ને મોંમાં તો ફોરા દાંત આવે. હા વાવા નથી ફેરવું દીકરી જો ઈ કર ખડખડ તો જોવે છો, જો જોવે છો તો જાન મોઢામાં આંગળી ફેરવી દઉં ને તો ફોરા દાંત આવે. તો તાર ફૂઈ ફેરવી છે હે, આલે 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 તો મમ આલે બસ આ ફોરા ફોરા રમતા ફમતા દાંત આવી જાય. બસ લે બસ બસ લે બસ હાલો થઈ ગયું. ઉભી મોટી લીટ નાખજે, ઉભી રે. બસ વઈ જા ચા માં, વઈ જા ચા. જો ખા જો સાની રહી જા, ખા જોયું એનું આના ખેલ. ના હા દાંત રમતા આવી જાય તારે.